श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय। આપણે વલ્લભાખ્યાન વિશે રસપાન કરીએ છીએ। તેમાં બીજી કડીમાં બીજા વલ્લભાખ્યાનમાં 13મી કડી આવી છે। એ પહેલાં ગઈકાલનું થોડું બાકી છે, એ લઈએ કે પ્રભુમાં તમારું ચિત્ત પરવી તેમની સેવા અને સ્મરણ કરશો તો પ્રભુ તમને કદાપી છોડશે નહીં। પ્રભુ દ્વારા આપણને પ્રાપ્ત થયેલા બ્રહ્મ સમનના દાનની આ આજ્ઞા પ્રમાણે દૈવી જીવોને શરણે લેવા શ્રી મહાપ્રભુજીએ 3 વખત ભારત પરિક્રમા કરી। આ પરિક્રમામાં આપ કયા કયા દેશમાં પધાર્યા તેનું વર્ણન ગોપાલદાસજી આગળની 2 કડીઓમાં કરે છે। અનેક જીવને કૃપા કરવા દેશાંતર પ્રવેશ, કોમલ પદ જ્યાં કમલ વિલસે ધન્ય કહું તે દેશ। અંગ ભંગ કલિંગ કૈકટ મગધ મરુ સુરસિંધ, તે તામસનાદ હર્યા પરતાપ પદર જગંધ। શ્રી મહાપ્રભુજી અનેક દૈવી જીવોને શરણે લેવા માટે સમગ્ર ભારત વર્ષની પરિક્રમા કરતાં કરતાં ઘણા દૂર દૂર સુધીના દેશોમાં ખુલ્લા ચરણારવિંદે પધાર્યા હતા। તે દેશોનો ભાગ્યનો પાર નથી। અંગ એટલે કે દક્ષિણ દેશ, બંગ એટલે બંગાળ, કલિંગ એટલે બિહાર અને કૈકટ એટલે કચ્છ, મગધ એટલે ઓરિસ્સા અને મરુ એટલે મારવાડ, સુર એટલે સૌરાષ્ટ્ર અને સિંધ એટલે સિંધ પ્રદેશ વગેરે ભારત દેશના ઘણા પ્રદેશોમાં તામસ જીવો ઘણા મોટા પ્રમાણમાં પથરાયેલા હતા। તે સૌના તમોગુણરૂપી પાપોને દૂર કરવા શ્રી મહાપ્રભુજી પોતે તે દેશમાં પધાર્યા અને પોતાના ચરણ કમળની રજની સુગંધથી તેમના પાપો દૂર કર્યા છે। મહાપ્રભુજી 3 વખત ચરણારવિંદથી ચાલીને ભારતની પૃથ્વી પરિક્રમા કરે છે। હિમાલયથી કન્યાકુમારી સુધી, જગન્નાથપુરીથી દ્વારકા સુધી ચારેય દિશાના વિકટમાં વિકટ પ્રદેશોમાં પણ આપ પધાર્યા હતા। જ્યાં માયાવાદીઓનું સબળ જોર હતું ત્યાં તેમની સાથે શાસ્ત્ર ચર્ચા કરી તેમનો પરાજય કરી શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનું સ્થાપન કર્યું હતું। તે પ્રદેશમાં વસતા અનેક દૈવી જીવો પર કૃપા કરી તેમને શરણે લીધા હતા, પણ દૈવી જીવો દુસ્સંગથી તામસ બની ગયા હતા। મહાપ્રભુજીએ પોતાના કોમળ ચરણારવિંદની રજની સુગંધથી તેમના પાપનો નાશ કરી તેમને શરણ મંત્ર આપી જન્મ મરણના દુઃખમાંથી બચાવી તેમને નિર્ભય કરી તેમનો ઉદ્ધાર કર્યો હતો। કેવળ દૈવી જીવોને શરણે લઈ તેમનો ઉદ્ધાર કરવાથી મહાપ્રભુજીને સંતોષ થયો નથી। તેથી ગોપાલદાસજી કહે છે કે અનેક જીવોના ઉપર કૃપા કરવા આપે પરિક્રમા કરી હતી। જગતમાં જે જીવો દુસ્સંગને લઈને મહાપ્રભુજીના શરણે નથી આવ્યા તેમના પાપના પુણ્યને પણ પોતાના અલૌકિક અગ્નિ સ્વરૂપથી બાળીને ભસ્મ કર્યા હતા। આપ અનેક સ્થળે બિરાજી શ્રીમદ ભાગવતનું પારાયણ કરતા। જ્યાં જ્યાં આપે આમ ભાગવતનું પારાયણ કર્યું ત્યાં ત્યાં સદાયને માટે આપની અલૌકિક બેઠકો પ્રગટ થઈ। આપના ચરણારવિંદ ત્યાં સદાને માટે સ્થાપન થયા। ચરણારવિંદની અલૌકિક સુગંધથી સમસ્ત જન સમાજના પાપ નિવૃત્ત થયા છે અને તેમના માટે મોક્ષનો માર્ગ ખુલ્લો થયો। આમ મહાપ્રભુજીએ ઘણા જીવોને સંસાર સાગરમાંથી બચાવી તેમના પાપોનો નાશ કર્યો છે। શરણે આવેલા જીવો પણ દુસ્સંગમાંથી મુક્ત ન થતાં ભગવાનના સેવા સ્મરણથી વિમુખ રહેવા लाग्યા। આવા જીવો જ્યારે જ્યારે મહાપ્રભુજીની બેઠકોએ સન્મુખ થઈ દંડવત કરી સેવા કરે છે ત્યારે જાણે અજાણે તેમના પાપ અપરાધ અને દોષોનું નિવારણ થાય છે। ભક્તિને આડે આવતા તેમના પ્રતિબંધોનો નાશ થાય છે। મહાપ્રભુજીના ચરણારવિંદની રજમાં અગાધ શક્તિ છે। મહાપ્રભુજી કયા કયા દેશોમાં પધાર્યા તેનું વર્ણન ગોપાલદાસજી કરે છે અને સૌપ્રથમ આપ દક્ષિણમાં પધાર્યા। ત્યાં કૃષ્ણદેવરાયની સભામાં શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનું સ્થાપન કરી આચાર્ય પદ પ્રાપ્ત કર્યું। ત્યાંથી આપ આંધ્ર, બંગાળ, ઓરિસ્સા, બિહાર, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, મારવાડ, સિંધ પ્રદેશ
આદિ અનેક પ્રદેશોમાં પધાર્યા હતા. રસ્તામાં આવા તીર્થસ્થાનોમાં સ્નાન કરી તેમના પાપો આપે દૂર કર્યા હતા. કનક સ્નાન શતમણ સુવર્ણે કરાવ્યું મહિપાળ, તે મૂકી વેગે ચાલ્યા રાય દ્રષ્ટિના પાછી વાળ. દક્ષિણમાં વિજયનગરના કૃષ્ણદેવરાયની ધર્મસભામાં 28 દિવસ સુધી અનેક ધર્મચર્ચાઓ શાસ્ત્ર ચર્ચા કર્યા પછી વિજય પ્રાપ્ત કર્યો. ત્યારે કૃષ્ણદેવરાયે શ્રી મહાપ્રભુજીને સેંકડો મણ સુવર્ણના પુષ્પો પવિત્ર જળમાં પધરાવી તેનાથી કનકાભિષેક કરાવ્યો. પરંતુ મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે આ સુવર્ણ સ્નાનના જળ સમાન છે, તેથી તેનો ઉપયોગ થઈ શકે નહીં. સામે દ્રષ્ટિ પણ કર્યા વિના તે બધું દ્રવ્ય હાજર રહેલા બ્રાહ્મણોને અપાવી દીધું અને પોતે આગળ પધાર્યા. વિદ્યાનગરમાં કૃષ્ણદેવરાયની સભામાં માયાવાદીઓ સાથે શાસ્ત્ર ચર્ચા કરી મહાપ્રભુજીએ સૌનો પરાજય કર્યો અને શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનું સ્થાપન કર્યું. કૃષ્ણદેવરાયે એવો નિશ્ચય કર્યો કે આ સભામાં જેનો વિજય થાય તેમને પવિત્ર નદીઓના જળમાં 100 મણ સુવર્ણના ફૂલ પધરાવી તેનાથી કનકાભિષેક કરાવો અને વિજય તિલક કરવું. જય શ્રી ગોખલેશ. કાલે બીજું.